મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમને 1,32,000 રૂપિયાની સરકારી સહાય છે એ મકાન બાંધકામ માટે મળવાપાત્ર છે. ફોર્મ ભરાવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો કે અનુસૂચિત જાતિના, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો છે એ પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય અથવા તો તદ્દન કાચું ધાર માટીનું કે ઘાસપૂડાનું કુબા ટાઈપનું મકાન કે જે ઘર રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથીને પ્રથમ માળ ઉપર બાંધકામ કરવા માટે તમને 1,20,000 રૂપિયાના 3 છે એ હપ્તા ચૂકવવામાં આવે છે. મિત્રો, અહીં 1,20,000 છે તે ઉપરાંત તમને 12,000 રૂપિયા જે શૌચાલય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપવામાં આવે છે, તો એના માટે પણ મળવાપાત્ર થશે. પ્રથમ હપ્તો તમે જોઈ શકો છો 40,000 રૂપિયા જે વહીવટી મંજૂરીના હુકમ સાથે તમને મળશે. બીજો હપ્તો 60,000 રૂપિયા જે લેન્ટર લેવલ સુધી પહોંચ્યા બાદ તમને આપવામાં આવે છે. અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા જે શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથીને તમને આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું નિયમો અને શરતો શું રહેશે. તો અહીં મિત્રો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્ય દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજનાનો છે એ તમે લાભ લીધેલો ન હોવો જોઈએ. અહીં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર 6 લાખ અથવા તો એનાથીને ઓછી આવક ધરાવતા હોવા જોઈએ. મકાનની સહાયની રકમ 1,20,000 રૂપિયા તમને આપવામાં આવે છે. વધુમાં શૌચાલય માટે જેમને 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથીને તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ જો લાભાર્થીના શૌચાલય માટે સહાય મળવાપાત્ર ન હોય તો પણ તેમને ફરજિયાત 1,20,000ની સહાયમાંથી શૌચાલય છે એ બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના આવી એક તકતી છે એ લગાવવાની હોય છે. તકતી એટલે મિત્રો કંઈ નહીં, જે તમારા ઘર હોય અથવા તો જે બારણું હોય એની બાજુમાં જ એક બોર્ડ છે એ લગાવવાનું હોય છે અને એમાં આવું તમારે લખાવાનું રહેશે, રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના. તો એમને તકતી કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે. શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાય ઉપર ટોચ મર્યાદા છે એ લાગુ પડતી નથી. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએથીને 2 વર્ષની અંદર તમારે પૂરેપૂરું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અથવા તો એનાથીને વધુ હોવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીશું કે તમારે યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે. તો અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, જાતિ અને પેટા જાતિનો દાખલો, કુલ વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, જમીન માલિકીનો આધાર દસ્તાવેજ અથવા તો આકારણી હકપત્રક કે સનદપત્રક જે પણ લાગુ પડતું હોય એ તમારે રજૂ કરવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે અરજદારના નામનું ખાતું હોવું જોઈએ. જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરે તો એમના પતિના મરણનો દાખલો છે એ અહીં રજૂ કરવાનો રહેશે. જે જમીનનું ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જેમાં તલાટી કમ મંત્રીનો સહી સિક્કો હોવો જરૂરી છે. તમારું ચૂંટણી ઓળખપત્ર છે એ તમારે રજૂ કરવાનું છે. મકાન બાંધકામ ચીઠ્ઠી છે એ તમારે રજૂ કરવાની હોય છે. સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે અહીં રજૂ કરવાનું હોય છે. જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય ત્યાંના ખુલ્લા પ્લોટ અથવા તો જે જર્જરિત મકાન હોય તો એમના ફોટા છે એ તમારે અહીં રજૂ કરવાના રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે અવશ્ય તમારે અહીં એકઠા કરી અને અપલોડ કરવાના હોય છે. આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.